વડોદરા શહેરમાં આવતીકાલે સંવેદનશીલ વિસ્તારોમાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। 7 સપ્ટેમ્બર સુધી ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને કડક વ્યવસ્થા કરાઈ। 5 સપ્ટેમ્બરે ઈદને ધ્યાનમાં રાખીને પણ વિશેષ વ્યવસ્થા। 3000 જેટલા પોલીસકર્મી ખડે પગે તૈનાત રહેશે। 1000થી વધારે હોમગાર્ડ જવાનો પણ સુરક્ષામાં સજ્જ। પેરામિલિટરી એસઆરપી, બીએસએફ અને સીઆરપીએફની ટુકડીઓને બોલાવાઈ। 8 ડ્રોન થકી વિસર્જન વિસ્તારોમાં નજર રખાશે। વડોદરામાં આવતીકાલથી લઈને 7 સપ્ટેમ્બર સુધી ગણેશ પ્રતિમાઓના વિસર્જનને ધ્યાનમાં રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। વિવિધ ગણેશ પંડાલના સંચાલકો સાથે પહેલા જ બેઠક કરીને તેમની જરૂરી સૂચનાઓ આપી દેવાઈ। વિસર્જનને ધ્યાનમાં લઈ ટ્રાફિક ડાયવર્ઝન માટેના પણ જરૂરી પગલાં લેવાયા। અસામાજિક તત્વોને ઓળખીને તેમના પર પહેલેથી જ નજર રખાઈ રહી છે। સાયબર વિભાગ દ્વારા સોશિયલ મીડિયા પર પણ નજર રખાઈ રહી છે, જેથી કોઈ અયોગ્ય ગતિવિધિ ધ્યાને આવે તો આકરા પગલાં લઈ શકાય। વડોદરા શહેરમાં 1700થી પણ વધુ લાયસન્સ ધરાવતા મંડળોની સ્થાપના થઈ છે। ગણેશ પ્રતિમાના વિસર્જન માટે વડોદરા શહેરમાં 9 અને ગ્રામ્યમાં 1 એમ કુલ 10 આર્ટિફિશિયલ પોન્ડ એટલે કે કૃત્રિમ તળાવ તૈયાર કરાયા છે અને કોણે કયા સ્થળે વિસર્જન કરવું તેની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે। શહેરના તમામ અધિકારીઓ ઉપરાંત બહારથી પણ 4 એસપી કક્ષાના અધિકારીઓ, 10 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ અને 23 બહારના ડીવાયએસપી અને 109 જેટલા ઇન્સ્પેક્ટર, 210 જેટલા સબ ઇન્સ્પેક્ટરો પણ આવશે। કુલ મળીને 3000 જેટલા પોલીસ અધિકારીઓ અને 1500 પ્લસ હોમગાર્ડના માનદ વ્યક્તકો આ બંદોબસ્તમાં તૈનાત રહેશે। અત્યાર સુધી આપણે લિમિટેડ સંખ્યામાં આર્ટિફિશિયલ પોન્ડ્સ હતા અને ધ્યાને રાખીને આપણે લગભગ 9 આર્ટિફિશિયલ પોન્ડ્સ અત્યારે આપણે કાર્યરત કરી છે। એક આપણા એજમાં એટલે ભાયલી ખાતે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં આવે છે, પરંતુ શહેરને કેટર કરે એવું કરીને 10 મેજર આર્ટિફિશિયલ પોન્ડનું આપણે નિર્માણ કર્યું છે। આ આર્ટિફિશિયલ પોન્ડ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમના જે વિસ્તારો છે દરેકને કેટર કરે અને નજીકના આર્ટિફિશિયલ પોન્ડમાં જઈને વિસર્જન કરી શકે તે માટેનું આયોજન કરીશું।